નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો। પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે। ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલાખ દાખવી છે। ગેર ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને તેમના તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે સાંજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે એસપી સરોજકુમારી મેડમ, આરપીએફ, એલસીબી, એસઓવી સહિત સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેન મારફતે મુસાફર કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોનું ચેકિંગ કરી તમામ રેલવે પોલીસે પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। हाँ मैडम, જે રીતે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશની ધરતીકંપ અભિયાન હાથ ધરાયું છે। રેલવે પોલીસ દ્વારા 5 પરિવારના 5 જણને ઝડપ્યા। હવે ફરીથી પણ જે ચંદોળા તળાવના જેટલા બાંગ્લાદેશી હવે રફુચક્કર થવાના તૈયારીમાં છે, ટ્રેનનો સૌથી ઉપયોગ કરતા અભિયાન જરૂર છે। ओके, तो આપણે 26 તારીખે આપણે जो માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સર जो છે આને એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલી, જેમાં એ સૂચના આપવામાં આવેલી તમામ पुलिसने गुजरात पुलिसने सूचना आपवामां आवेली। साथे साथे अपने जो गवर्नमेंट रेलवे पुलिस है जीआरपी एने पण सूचना आपवामां आवेली कि जे अत्यारे अभियान चाली रह्यो छे, जो इलीगल बांग्लादेशी जो अपने गुजरात में रही रह्या छे आ लोकोने विरुद्ध में जो अभियान चाले आ अभियान में केटला लोको जो इलीगल माइग्रेंट्स है थई शके छे, ये ट्रेन मार्फते जाए तो आ सूचना ने ध्यान में राखीने अमे चेकिंग हाथ धरवामां आवेली અને આ ચેકિંગમાં અમે 5 ગેરકાયદેસર जो रहता यहाँ बांग्लादेशी है आने पकड़ी पण पाड्या छे। અને ये पण चंदोला जो तालाब है आने पास एक मस्जिद पास रहता था અને ये 5માં एक जो सूरतनो हतो पण ये पाछा आने रिश्तेदार ज छे, तो ये साथे जता हता અને आने पासे आधार पुरावा जो है ये पण पीपल्स रिपब्लिक बांग्लादेशना इश्यू करेला गवर्नमेंटना इश्यू करेला आधार पुरावा पण मळ्या छे। तो ये पुरवार पण थाय छे कि गैरकायदेसर बांग्लादेशी ज छे। અભિયાન કેટલા દિવસ સુધી ચાલશે? આ અભિયાન કેટલા દિવસ સુધી ચાલશે? અત્યારે તો ચાલુ જ છે, તો અત્યારે તો આપણે કામ કરવાનું જ છે, પણ આને સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે, જેમાં આપણે પાસે ડીજીપી સર અમને 6 ડોગ પણ આપ્યા છે અને એ ડોગ जो છે આને થ્રુ આપણે દરેક જિલ્લામાં जो જીઆરપીના પોલીસ સ્ટેશન છે આને એ આપવામાં આવેલા છે અને એ લોકો આનેથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય આને પણ આપણે ચેક કરીએ છીએ। કઈ ટ્રેનો ચેક કરવામાં આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે, તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે, પછી આસનસોલવાળી છે, શાલીમાર છે, આ રીતેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરી લાંબા રૂટની અને આ બાજુ જો જતી ટ્રેન જો છે, કેમ કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા, જો અમે ઝડપી પડ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.